તો રાજકોટના ધોરાજીમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલ્યું। રેવન્યુ હસ્તકની જમીન પર થયેલા ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા। બહારપુરા વિસ્તારમાં ઉર્ષ મેળાના ગ્રાઉન્ડમાં સ્ક્રેપના ધંધાર્થીએ કર્યું હતું દબાણ। સ્ક્રેપના ધંધાર્થીઓએ લારી અને કેબિનો મૂકી ગેરકાયદે દબાણ કર્યું હતું। 300 જેટલા ધંધાર્થીઓએ રેવન્યુની જમીન પર ઊભું કર્યું હતું દબાણ। પાલિકાની ટીમે ગેરકાયદે લારી ગલ્લા પણ દૂર કર્યા છે। પાલિકાની ટીમ પહોંચતા જ કેટલાક દબાણકારોએ સ્વેચ્છાએ ત્યાંથી દબાણ દૂર કર્યા। પાણીની પરબ અને લાકડાના ગોડાઉન પર પાલિકાનું બુલડોઝર ફરી પડ્યું। 18.70 કરોડની કિંમતની 17,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ છે। તો રાજકોટના ધોરાજીમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલ્યું। રેવન્યુ હસ્તકની જમીન પર થયેલા ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા। બહારપુરા વિસ્તારમાં ઉર્ષ મેળાના ગ્રાઉન્ડમાં સ્ક્રેપના ધંધાર્થીએ કર્યું હતું દબાણ। સ્ક્રેપના ધંધાર્થીઓએ લારી અને કેબિનો મૂકી ગેરકાયદે દબાણ કર્યું હતું। 300 જેટલા ધંધાર્થીઓએ રેવન્યુની જમીન પર ઊભું કર્યું હતું દબાણ। પાલિકાની ટીમે ગેરકાયદે લારી ગલ્લા પણ દૂર કર્યા છે। પાલિકાની ટીમ પહોંચતા જ કેટલાક દબાણકારોએ સ્વેચ્છાએ ત્યાંથી દબાણ દૂર કર્યા। પાણીની પરબ અને લાકડાના ગોડાઉન પર પાલિકાનું બુલડોઝર ફરી પડ્યું। 18.70 કરોડની કિંમતની 17,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ છે।